એક જણો ઓલું ઓછું સંભળાતું હોય ને એના માટેના મશીન બનાવતા હતા ને એક ભાઈ એની પાસે જઈને કે મારા પત્નીને બહુ ઓછું સંભળાય છે તો એના માટે એક મશીન બનાવવું છે. તો કે હું ધ્યાનમાં રાખવાનું? એ કે કાંઈ નહીં, કે તમે ઘરે જઈને એને સવાલ પૂછજો કે 15 ફૂટ દૂરથી પૂછજો, પછી 10 ફૂટ દૂરથી પૂછજો, પછી 5 ફૂટ, કેટલા ફૂટ તમારું ને એમનું અંતર હોય ત્યારે એ સાંભળે છે એ મને કહેજો, એટલે એ પ્રમાણે હું મશીન બનાવી આપીશ. ઓલા ભાઈ સીધો ઘરે ગયો, ઘરે જઈને 20 ફૂટેથી પેલા રાડ નાખી કે શેનું શાક બનાવ્યું છે, કાંઈ જવાબ ન મળ્યો. પછી 15 ફૂટે રાડ નાખી, શેનું શાક બનાવ્યું છે, કાંઈ જવાબ નહીં. 10 ફૂટે જઈને શેનું શાક, કાંઈ નહીં. 5 ફૂટે જઈને તોય નહીં. પછી હાવ પાસે ગયો ને ત્યારે કીધું કે શેનું શાક બનાવ્યું છે, એટલે એની ઘરવાળીએ કીધું કે 5 વખત મેં જવાબ દીધો, રીંગણાનું શાક બનાવ્યું છે. એટલે સાંભળતી એની ઘરવાળી નહોતી, ઓલા ભાઈ પોતે નહોતા સાંભળતા. પણ એમાં શું થાય, આપણે ન સાંભળીએ એટલે આપણને એમ જ લાગે કે આખી દુનિયા નથી સાંભળતી. કમળો હોય એને પીળું દેખાય, એને જેવી વાત છે. દ્રષ્ટાંત તો રમૂજી છે, પણ એ સાબિત કરે છે કે આપણો દ્રષ્ટિકોણ બીજા પ્રત્યે કેવો છે. આપણને બીજાનો જ વાંક દેખાતો હોય, પણ પોતાના વાંક ગોતવા બેસી તો બીજા કોઈમાં વાંક જ ન મળે.